હાલના મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અત્યારના હાલના સમાચાર ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના રજિસ્ટ્રી વિભાગને ઈમેલ થકી આ ધમકી મળી છે। ગ્રામ્ય કોર્ટની ધમકી મળતા કોર્ટની કાર્યવાહી સ્થગિત કરાઈ છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ગ્રામ્ય કોર્ટમાં તપાસ માટે પહોંચી ગઈ છે। કોર્ટ ખાલી કરી અને તપાસ કરાવવામાં આવી રહી છે। તો અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસ અત્યારે હાલ કરવામાં આવી રહી છે, શું વિગતો મળી રહી છે? જી ચોક્કસથી ધ્વની વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને જે છે તે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તે બપોરે 12 વાગ્યાની આસપાસ મળી હતી। તેની જ લઈને જે રજિસ્ટ્રી છે તે વિભાગની અંદર આ પ્રકારનો જે ધમકીભર્યો મેલ છે તે મોકલવામાં આવ્યો હતો। તેને જ લઈને તમામ કોર્ટની જે કાર્યવાહી છે તે થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી અને સ્થગિત કર્યા બાદ જ બોમ્બ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડ છે, નવરંગપુરા પોલીસ સ્ટેશન છે સહિત એસીપી કક્ષાના અધિકારીઓ છે તે કોર્ટ પહોંચ્યા હતા અને ત્યાં આગળ અત્યારે હાલ સઘન સુરક્ષા જે છે તે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલ જે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ છે તેના દ્વારા સંપૂર્ણ કોર્ટ પરિસરની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે, પણ હજુ સુધી ક્યાંય પણ કોઈ શંકાસ્પદ વસ્તુ છે તે નથી મળી આવી। એટલે કે કહી શકાય કે આ ધમકી ભર્યો જે મેલ છે તે ખોટી રીતે જે ગુજરાત હાઈકોર્ટને પણ કરવામાં આવતો હતો તેવી જ રીતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ કરવામાં આવ્યો હોય તેવી પણ વાત અત્યારે હાલ જે તે સામે આવી રહી છે। એટલે કે કહી શકાય કે અત્યારે હાલ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જી આભાર ધવલ, સમગ્ર માહિતી આપવા બદલ।